ભાઈઓ અને બહેનો, આ એપિસોડમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઇબ માટેની વિનંતી તો ખરી જ. વિષય છે બાઇબલનો બહિષ્કાર કરનારા રાષ્ટ્રો. પવિત્ર બાઇબલ એ માનવ ઉદ્ધાર અને માનવતાને પ્રાધાન્ય આપનાર મૂલ્યવાન ગ્રંથ છે અને તેમાંના વચનો માણસના પગોને સારું દીવારૂપ અને માર્ગને સારું પ્રકાશરૂપ છે. તેણે કરોડો વ્યક્તિઓના જીવનોમાં પરિવર્તન લાવીને તેઓને વિશ્વાસના તથા માનવતાના માર્ગમાં લાવવાનું અણમોલ કામ કર્યું છે. એ તો સત્ય, પ્રેમ અને ક્ષમાનો મૂલ્યવાન ગ્રંથ છે. તે જીવનના પંથને અજવાળે છે. ઈશ્વર સૃષ્ટિના સર્જનહાર છે. તેમના પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને સારી કરણીઓ દ્વારા શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું ઉમદા તત્વજ્ઞાન અને શિક્ષણ તેમાં સમાયેલું છે. વિશ્વવિખ્યાત વિદ્વાન, કવિ, નવલકથાકાર અને નાટ્યકાર વિક્ટર હ્યુગોનું આ કથન છે કે ઇંગ્લેન્ડને બે ગ્રંથો છે, એક બાઇબલ, બીજું શેક્સપિયર. ઇંગ્લેન્ડે શેક્સપિયરને તૈયાર કર્યા, પરંતુ ઇંગ્લેન્ડનું સર્જન તો બાઇબલે કર્યું. આમ હોવા છતાં દુનિયાના કેટલાક દેશોમાં બાઇબલનો બહિષ્કાર કરવામાં આવે છે અને તે દેશોમાં ખ્રિસ્તીઓ પ્રત્યે પણ પૂર્વગ્રહ, શંકાસ્પદ નજર રાખવામાં આવે છે અને તેઓની સલામતી જળવાતી નથી. ત્યાં વિશ્વાસ જાહેર કરવો, ઉદ્ધારનાર તરીકે પ્રભુ ઈસુની કબૂલાત કરવી એ મોટો ગુનો બની રહે છે અને તેઓ બાઇબલને ખતરનાક દૂષણ ગણે છે. તેઓ ખ્રિસ્તીઓને જેલ ભેગા કરાય છે અને મૃત્યુ દંડ સુધીની શિક્ષા કરતા આ દેશો અચકાતા નથી. બાઇબલ રાખવું એને પણ તેઓ અપરાધ ગણે છે અને ખ્રિસ્તીઓને ભારે સંઘર્ષ અને હાલાકી ભોગવવા પડે છે. તેમાંના ઉત્તર કોરિયા, સાઉદી આરબ અને માલદીવ તો વધારે વિદ્રોહ સાથે બાઇબલને ખતરો મારનારા દેશો છે. હવે આપણે આ દેશો જોઈએ. પહેલો, ઉત્તર કોરિયા. ત્યાંના રાજકીય નેતાને જ ઈશ્વર માનવા પડે છે. ત્યાં વ્યક્તિ પૂજાનો સિલસિલો જારી છે અને અન્ય ધર્મ પાળવાની પરવાનગી નથી અને જો પડાય તો તે દ્રોહ મનાય છે. બાઇબલને રાખનાર દેશદ્રોહી ગણવામાં આવે છે. તેઓની પાસે ભેટ કરાવાય છે અને માનસિક યાતના અપાય છે અને હત્યા પણ કરવામાં આવે છે. ખ્રિસ્તને અનુસરનાર એક જણ પકડાય તો તેના સહિત આખા પરિવારને શિક્ષા વેઠવાની થાય છે. એક ગુપ્ત ખ્રિસ્તી કુટુંબનો દીકરો ભૂલથી સ્કૂલમાં પોતાના ધર્મ વિશે બોલી ગયો તો આખા કુટુંબની ધરપકડ કરાઈ. બીજો દેશ છે સાઉદી આરબ. અહીં ઇસ્લામને જે પવિત્ર માનવામાં અને પાળવામાં આવે છે. અન્ય કોઈ ધર્મના પુસ્તકો રાખવાની મનાઈ છે, એટલે બાઇબલ પણ ત્યાં રાખી શકાય નહીં. જો કોઈની પાસે બાઇબલની પ્રત હાથ લાગી જાય તો તેની ધરપકડ કરાય છે અને તેની નોકરી છીનવી લેવાય છે. એક ભાઈ રાત્રે છાનો માનો બાઇબલ વાંચતો હતો. તેના ભાઈએ જ તેની ફરિયાદ કરી
અને તેને ગિરફ્તાર કરવામાં આવ્યો. જોકે ખ્રિસ્તીઓ ગુપ્તમાં વિશ્વાસમાં વૃદ્ધિ પામતા રહે છે. એક એવો સમય આવશે કે જ્યારે સાચો રહસ્ય સ્ફોટ થશે અને થશે જ. માલદીવ બહારથી પર્યાવરણમાં અતિ સુંદર દેખાતો આ દેશ છે. ત્યાં બાઇબલ સાથે પકડાય તો સજા કરવામાં આવે છે અને સર્વિસમાંથી બહિષ્કૃત કરાય છે. ઈસુ પર વિશ્વાસ કરવો એ જાહેર ખતરો બની રહે છે. ચર્ચમાં જવું, બાઇબલ વાંચવું, એમાં જાનનું જોખમ રહે છે. મુસ્લિમ સિવાય અન્ય નિમ્ન કક્ષામાં ગણાય છે. અહીંના ઇસ્લામી સંગઠનો ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી સંપ્રદાયને મિટાવી દેવામાં રચાપચા રહે છે. સોમાલિયા, આ દેશમાં તો આતંકવાદ ખૂબ ફૂલ્યો ફાલેલો છે. ત્યાં કાનૂનનું નહીં પણ આતંકી રાજ્ય અને શાસન છે. બહુમતી ઇસ્લામ ધર્મીઓની છે. ખ્રિસ્તીઓની વસ્તી અલ્પ પ્રમાણમાં છે, 1% કરતાં પણ ઓછી. તેની રાષ્ટ્રીય ભાષા ફારસી છે અને આ ભાષામાં બાઇબલ છાપવા પર તથા બહારથી આયાત કરવા પર ત્યાં કડક પ્રતિબંધ ફરમાવેલો છે. ઈસાઈ ધર્મને મિટાવી દેવાની સખત કાર્યવાહી ત્યાં ચાલતી રહે છે અને બાઇબલ રાખવાથી મૃત્યુદંડને પાત્ર થવાય છે. ખ્રિસ્તી લોકો ભયથી ગુપ્ત રીતે ધર્મનું તથા વિધિઓનું પાલન કરે છે. તેઓને ગુફાઓમાં કે ભોંયરામાં છુપાઈને આરાધના કે ભજન ભક્તિ કરવી પડે છે. ખ્રિસ્તી હોવાને લીધે તથા બાઇબલ હોવાને લીધે જાનનું જોખમ ઊભું થાય છે. જો કોઈની પાસે બાઇબલનું એકાદ પાનું પણ હાથ લાગી જાય તો તેની ગરદન કાપીને ખાય છે. આ દેશ આફ્રિકા ખંડમાં આવેલો છે. અફઘાનિસ્તાન 5મો દેશ. મુસ્લિમ વસ્તી 99.7%. ખ્રિસ્તી વસ્તી માત્ર 0.3. રાષ્ટ્રીય ભાષા ફારસી. તેમાં બાઇબલ છાપવા કે આયાત કરવાનો કડક પ્રતિબંધ છે. મોબાઈલમાં કે અન્યથા બાઇબલ વાપરી શકાતું નથી. મુસ્લિમો ખ્રિસ્તી ધર્મ અપનાવે તો મોતની સજા ફરમાવવામાં આવે છે. એક ભાઈ પકડાયો તો કુટુંબની રક્ષા માટે તેને પોતાનું બાઇબલ બાળી નાખવું પડ્યું. ખ્રિસ્તીઓ છુપી રીતે જીવે છે અને ધર્મ પાળે છે. તાલિબાની શાસન ખ્રિસ્તી ધર્મને મિટાવવાના હવા ત્યાં મારે છે. અહીં કોઈ જાહેર ચર્ચા કરી શકાતી નથી. 6થો દેશ છે પાકિસ્તાન, આપણો પાડોશી દેશ. અહીં ખ્રિસ્તી ધર્મ કે બાઇબલ પર સત્તાવાર કાનૂની પ્રતિબંધ નથી, પરંતુ ઈશનિંદા બદફેલી એના આરોપસર ખ્રિસ્તીઓને દબાવવામાં આવે છે. બાઇબલનો પણ વિરોધ થાય છે. ખ્રિસ્તી
આસિયા બીબી એના પર જુઠ્ઠા ઈસ્ટ ઇન્ડિયાના આરોપસર તેમને જેલને હવાલે કરાયા હતા. આ કિસ્સો સમગ્ર વિશ્વમાં જણાયો હતો અને તેનો સખત વિરોધ થયો હતો. અહીં ખ્રિસ્તી વસ્તી 30 લાખની છે, તે કુલ વસ્તીના 1.3% જેટલી છે. ઈરાન અત્યારે બહુ જાહેરમાં છે. આ દેશમાં ધર્મ અને સરકાર એક સાથે ચાલે છે. બહુમતી મુસ્લિમની 1%થી ઓછા ખ્રિસ્તીઓ, તેઓ પ્રત્યે દુર્વ્યવહાર રાખવામાં આવે છે. ઉતરતી કક્ષામાં તેમને ગણવામાં આવે છે અને ઇસ્લામમાંથી ધર્માંતરિતોને જેલમાં પૂરવામાં આવે છે. ચર્ચો પર દરોડા પડાય છે. ફારસી ભાષામાં ભક્તિ કરવાની મનાઈ છે, માતૃભાષામાં તેમની. બાઇબલ વિતરણ અપરાધ ગણાય છે. લોકો હાઉસ ચર્ચોમાં ભક્તિ કરે છે. આપણે અહીં તો ધર્મપાલન અને બાઇબલ વિતરણના પ્રચારનો બંધારણીય અધિકાર છે, પણ એમાં પણ હવે પ્રતિબંધો આવતા થતા થયેલા છે. આપણને જે ઘણું સોંપવામાં આવ્યું છે તેની પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવશે અને જેની પાસે જવાબદારી સોંપવામાં આવી છે તેની પાસેથી મોટી અપેક્ષા રાખવામાં આવે છે. આપણે પણ આ દિશામાં યોગ્ય રીતે કામ કરતા થઈએ અને આપણા લોકો માટે એમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે પ્રાર્થના સહિત વિવિધ પ્રકલ્પો અને પરિશ્રમો પણ કરીએ. એક આશાનું કિરણ તો એ છે કે વિશ્વમાં બધે જ બાઇબલના પાના ભવિષ્યમાં પ્રસરી જવાના છે અને એક દિવસ એવો આવશે જ્યારે બાઇબલનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનો ડંકો જાહેરમાં વગાડવામાં આવશે. અત્યારે આટલું જ. હવે પછી આપણે ફરીથી નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું.